તલાળા ચોકડી વેરાવળ ખાતે આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયા હતા। નવદંપતીઓને ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવવા સાથે આગામી સમયમાં યોજનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી। નવદંપતીઓને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરે જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ। ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે, ત્યારે કોઈ પણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ। આ પ્રસંગે કલેક્ટરની ઉપસ્થિતિમાં 34 નવયુગલો અને જાનૈયાઓએ હું અવશ્ય મતદાન કરીશના શપથ લીધા હતા। સેલ્ફી પોઈન્ટ સાથે મતદાન જાગૃતિની સેલ્ફી લઈ સંકલ્પબદ્ધ થયા હતા। કલેક્ટરે લગ્ન પ્રસંગે આયોજિત રક્તદાન શિબિરની મુલાકાત લઈ રક્તદાન કરનાર રક્તદાતાઓની માનવ સેવાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી। રક્તદાન સાથે મતદાન પણ અવશ્ય કરવા અપીલ કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકી, ભાલકેશ્વર ભાલપરા। અને અહીંયા અમે દર વખતે સર્વે હિન્દુ સમાજની દીકરીઓ હોય એના મેરેજ કરીએ છીએ। હિન્દુ સમાજમાં કોઈને દીકરીને મા ન હોય, બાપ ન હોય અથવા ગરીબ દીકરીઓ હોય એ દર વખતે આ વખતે ચોથો લગ્ન છે અને 34 સમૂહ લગ્ન છે। અને આ સમૂહ લગ્નમાં મારા ભાઈઓ, દોસ્તો, કુટુંબ, મિત્ર, ગામ અમને સપોર્ટ કરે છે। જે ખર્ચો અહીં થાય છે એ મારા પરિવાર વતી અમે કરીએ છીએ। કર્યા વર્ષે એ મારો મિત્ર સર્કલ અને મારા કુટુંબ કબીલા એક દીકરીના દાતા થઈ જાય છે। અને આ વખતે વધારામાં અમે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે કે જેથી કરી અને કોઈ પણ ગરીબ દર્દી હોય અથવા કોઈ હોય બ્લડની જેને જરૂર પડે એને અમે ઉપયોગી બનીએ। અને એમાં ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી તરફથી એ લોકોએ બધું ગોઠવી દીધું છે અને આ મેં એક બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે। અને આ લગ્ન આ રીતે આવતા વર્ષે પણ અમે લગ્ન કરવાના છે, 5મો સમૂહ લગ્ન। અત્યારથી જ કોઈ દીકરીઓ હોય, કોઈને જોડાવવું હોય તો એ દિવાળી પછી નામ લખાવી શકે છે। પર જે લગ્નનો જે કંઈ મુહૂર્ત નીકળશે ચૈત્ર વૈશાખ મહિનામાં અથવા 5મા ચોથા મહિનામાં કે 5મા મહિનામાં એ રીતે આવતા વર્ષે પણ મેં સર્વે હિન્દુ સમાજના ગરીબ દીકરી હોય, મા ન હોય, બાપ ન હોય એ દીકરીઓના લગ્ન અમે કરવા જઈ રહ્યા છે। બહારથી ઘણા લોકો કલેક્ટર સાહેબે આ વખતે આવવાના છે, બાકી બધા ગવર્મેન્ટ કોઈ બધા આવે છે, બધા મિત્રો આવે છે, બધા રાજકારણી માણસો આવે છે, અમને ખૂબ સપોર્ટ આપે છે। અને કોઈ ફૂલ નહીં ને ફૂલની પાખડી દઈને જાય છે, પણ જે કોઈ દઈને જે કંઈ જાય છે રોકડ રકમ એ અમે ભેગા કરીને લાખ, 2 લાખ કે 5 લાખ જે ભેગા થાય એ દીકરીઓને ભાગ પાડી દઈએ છીએ અને દીકરીઓને આપી દઈએ છીએ। અહીંની અંદર જેટલો ખર્ચો થાય છે એ મારો પરિવાર ભીમા લક્ષ્મણ સોલંકીનો પરિવાર જ એલું કરે છે। બાકી મિત્ર સર્કલ છે એ બધા અમને એક દીકરીના કરિયાવરના દાતા બની જાય છે। પછી ઠામ વાસણ છે તો મારા ભાલપરા ગામમાં મારા આહિર સમાજના છે તો ટોટલ ઠામ વાસણ મારા આહિર સમાજ જે ભાલપરા છે એ અમને આપે છે, ભાડું કંઈ લેતા નથી। એ જ રીતે સેવાભાવી લોકો ઘણા આવે છે કામ કરવા, ભાઈ મિત્રો ભાઈઓ। પછી ગાવાવાળા અમારી મેં પૂરું પેમેન્ટ નથી લેતા, જે આપીએ લઈ લે છે। માંડવાવાળા પણ અમારી મેરે 60-70% પેમેન્ટ લે છે, પૂરું નથી લેતા। એટલે એમ બધા સહકાર અમને આપે છે। કેમ કુલ કરિયાવરના દાતા 34 છે, 34 લગ્ન છે અને 34 કરિયાવરના દાતા છે। એક દીકરીના એક દાતા છે। અને એક બેન જિજ્ઞાસાબેન કરીને અમેરિકા છે, મારા બેન માનેલા છે, એને બધાને સોનાની કડી આપી છે 6,000 રૂપિયાની। કોઈએ પંખો એટલે કોઈએ મિક્સર આપ્યું છે, કોઈએ સોનાના એટલે ચાંદીના ઝાંઝરા આપ્યા છે। એ રીતે કોકને કોક બધા આપે છે, દીકરીઓને આપીએ છીએ। કોક રોકડ રકમ આપે છે એ પણ અમે દીકરીઓને આપી દઈએ છીએ ભાગે પડતા, અમે કંઈ રાખતા નથી।